નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના આ નવા વિડીયોમાં. આજે હું આપના માટે લઈને આવ્યો છું ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકની ઓડિયો બુક ભાગ 10, જેમાં હું આપના માટે પ્રસ્તુત કરીશ પુસ્તકનો વિભાગ 5, આળસ વિના જાગવાની સ્ટ્રેટેજીના 5 પગલાં. મિત્રો, આની અગાઉની 9 ઓડિયો બુકમાં હું પુસ્તકના 4 વિભાગને વિગતવાર રજૂ કરી ચૂક્યો છું, જે તમામ વિભાગ તમારી સવારને જાદુઈ બનાવવા ખૂબ જરૂરી છે. તો નવા જોડાયેલા શ્રોતા મિત્રોને મારો ખાસ અનુરોધ છે કે આ પુસ્તકના અગાઉ રજૂ કરેલા ભાગ તમે અવશ્યથી સાંભળશો. હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત, અને હવે આપણે શરૂ કરીશું ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકનો વિભાગ 5, આળસ વિના જાગવાની સ્ટ્રેટેજીના 5 પગલાં. જો તમે ખરેખર વિચારી જુઓ તો એલાર્મના સ્નૂઝ બટનને દબાવવાનો કોઈ અર્થ જ નથી, કેમ કે એ તો એવું લાગશે કે તમે કહેતા હો કે મને સવારમાં ઉઠવાનું ગમતું જ નથી, એટલે હું તો આવું વારંવાર કરતો જ રહીશ. ડેમેટ્રી માર્ટિન. સવાર જો થોડી મોડી શરૂ થાય તો કદાચ મને વધુ ગમ્યું હોત. અજ્ઞાત. સૌથી પહેલા મને કહેવા દો કે જો આ સ્ટ્રેટેજીની વાત તમારી સાથે કરવાની ન હોત તો કદાચ હું હજુ પણ સૂતો હોત કે પછી મારા એલાર્મને દરરોજ સવારે સ્નૂઝ કરીને પડ્યો રહેત. એનાથી વધુ નુકસાન તો ત્યારે થાત કે હું તો વહેલો ઉઠનારો નથી એવી મારી જૂની માન્યતાને જ વળગી રહેત. એવું કહેવાય છે કે ખરેખર તો કોઈને પણ વહેલા ઉઠવાનું ગમતું નથી, પણ બધાને વહેલા ઉઠવાથી અનુભવાતી લાગણી ગમે છે. એવું જ નિયમિત વ્યાયામનું પણ છે. આપણા પૈકી ઘણાને જીમ સુધી પહોંચવામાં ઘણો સંઘર્ષ કરવો પડે છે, છતાંય જીમમાં ગયા હોવાનો અનુભવ કરવો બધાને ગમે છે. સવારે વહેલા ઉઠી જવું, ખાસ કરીને ચોક્કસ આશય સાથે એમ કરશો તો હંમેશા તમને એવું લાગવાની શરૂઆત થઈ જશે કે તમે આવનારા આખા દિવસ માટે એનર્જેટિક થઈ ગયા છો. તમારા વેકઅપ મોટિવેશન લેવલ WUML ને વધારવું. સવારે જ્યારે એલાર્મ વાગે ત્યારે મોટાભાગના લોકોને પથારી છોડવાનું સૌથી ઓછું ગમતું હોય છે. જો આપણે જાગવાના સમયે આપણા માનસિક લેવલનું 1 થી 10માં માપ કાઢીએ તો ખ્યાલ આવશે કે 10નો આંક એટલે કે જાગવા માટે તત્પર અને આવનારા દિવસને પ્રેમથી આવકારવા તૈયાર હોવું, અને 1નો આંક એટલે કે તમને વધારાનું કંઈ જોઈતું નથી અને માત્ર સૂતા જ રહેવું છે. આપણા પૈકીના મોટાભાગના લોકો 1 કે 2 અંક સુધી જ પહોંચી શકતા હોય છે. એ સાવ કુદરતી છે, કેમ કે એ સમયે આપણે અડધી ઊંઘમાં હોઈએ છીએ અને વધુ સૂવા ઈચ્છીએ છીએ, એટલે એલાર્મના સ્નૂઝ બટનને દબાવી દઈએ છીએ. ચેલેન્જ એ આવે છે કે જ્યારે એલાર્મ વાગે ત્યારે તમારું રોજના સમયનું મોટિવેશન લેવલ માત્ર 1 કે 2 હોય, ત્યારે તમે કઈ રીતે તમારી જાતને વહેલા ઉઠવા માટે અને અસામાન્ય દિવસ બનાવવા માટે ઇન્સ્પાયર કરો છો? એનો સહેલો જવાબ એ છે કે એક સમયે એક જ પગલું ભરવું. અહીં મારા 5 સ્નૂઝ પ્રૂફ સ્ટેપ્સની વાત કરીશ, જેનાથી સવારે કે વહેલી સવારે ઉઠવાનું તમને પહેલા કરતાં પણ વધુ સરળ લાગશે. પહેલું સ્ટેપ, સૂતા પહેલા તમારો આશય નક્કી કરો. સવારમાં વહેલા ઉઠવા માટેની પહેલી ચાવી એટલે તમારે એ યાદ કરવાનું છે કે સવારનો પહેલો વિચાર જ તમે સૂવા જાઓ ત્યાં સુધીનો છેલ્લો વિચાર હોય છે. ઉદાહરણ તરીકે આપણે બધા કોઈ રાત્રે ભાગ્યે જ સૂઈ શકીએ છીએ જ્યારે બીજા દિવસે ક્રિસમસની સવાર હોય, કે શાળા કોલેજનો પહેલો દિવસ હોય, કે પછી તમારો જન્મદિવસ હોય, કે નોકરીનો પહેલો દિવસ હોય, કે પછી વેકેશનમાં ફરવા જવાનું હોય. ત્યારે જેવું એલાર્મ વાગે કે તરત જ જાગી જાઓ છો, ભારે ઉત્સાહ અને એનર્જી સાથે આવનારા દિવસને વધાવી લેવા તૈયાર હો છો. બીજી તરફ જો તમે સૂતા પહેલા એવું વિચારશો કે બસ હવે મને માત્ર 6 કલાક જ ઊંઘવા મળશે અને સવારે હું ઉઠીશ ત્યારે પણ હું થાકેલો જ હોઈશ, તો સવારે જ્યારે એલાર્મ વાગશે ત્યારે તમને આવનારો પહેલો વિચાર એ જ હશે કે ઓહો, 6 કલાક થઈ ગયા, મારે તો હજુ વધારે સૂઈ જવું છે. તો પહેલી ચાવી એ છે કે સૂતા પહેલા તમારે સભાન રહીને નક્કી કરવાનું છે કે તમે આવનારી સવારને ખરેખર મિનિંગફુલ અને પોઝિટિવ બનાવશો. આવા ઇન્સ્પિરેશન, દ્રઢ નિર્ધારના કથનો માટે તમે www.miraclemorning.com રેસ કોર્સિસ ઉપર જઈને ધ મિરેકલ મોર્નિંગ બેડ ટાઈમ અફર્મેશન વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકો છો. બીજું સ્ટેપ, તમારી એલાર્મ ઘડિયાળને પથારીથી દૂર રાખો. જો તમે હજી સુધી તમારી પથારી નજીકથી એલાર્મને દૂર નહીં રાખ્યું હોય તો વહેલી તકે એને રૂમમાં તમારી પથારીથી દૂર રાખી દો. આમ કરવાથી તમને પથારીમાંથી ઊભા થવું પડશે
આમ શરીરની પ્રવૃત્તિમાં રોકાશે એટલે હલનચલનથી એનર્જી ઉત્પન્ન થશે, જેથી તમને જાગવામાં મદદ મળશે. જો તમે એલાર્મને તમારી પથારીની નજીક રાખશો તો જેવું એ વાગે કે તરત જ તમે અર્ધ નિંદ્રાને કારણે ઉઠવાનું ટાળશો અને એલાર્મ બંધ કરવા પ્રેરાશો. જો તમે એલાર્મ દૂર રાખ્યું હશે તો એને બંધ કરવા પણ પથારીમાંથી ઊભા થવું પડશે અને આસાનીથી જાગી શકશો. મારો પોતાનો પણ એવો અનુભવ રહ્યો છે કે જ્યારે એલાર્મ વાગે ત્યારે અર્ધ નિદ્રામાં એવું જ લાગે કે આ તો સપનાનો જ ભાગ છે. આમ એલાર્મ બંધ કરવા ઊભા થવાથી તમારું મોટિવેશન લેવલ 1 હોય તો વધીને 2 થઈ શકશે. જો કે તમને હજુ વધુ સૂઈ રહેવાની ઈચ્છા તો થશે જ. ત્રીજું સ્ટેપ, તરત જ બ્રશ કરી લો. અમને ખરેખર ખબર છે કે તમે અમને બ્રશ કરવા જ કહેશો. સવારે જાગ્યા પછીના સમયમાં તમે ઘણી અર્થહીન પ્રવૃત્તિ કરતા હો છો. એને બદલે જો તમે એલાર્મ બંધ કરીને તરત જ બાથરૂમમાં જઈને બ્રશ કરવાનું શરૂ કરશો અને મોં ઉપર પાણીની છાલક મારશો તો પણ તમારા મોટિવેશન લેવલમાં વધારો થશે, જે કદાચ 2 થી વધીને 3 કે 4 સુધી પહોંચી શકશે. હવે તમારું મોં પણ સાફ થઈ ગયું હશે એટલે તૈયાર થઈ જાઓ. ચોથું સ્ટેપ, 1 ગ્લાસ પાણી પી લેવું. સવારમાં ઉઠીને સૌથી પહેલા તમારે 1 ગ્લાસ પાણી પીવું જોઈએ, કેમ કે 6 થી 8 કલાક સુધી તમે પાણી વિના રહ્યા છો, જેને કારણે તમને સુસ્તી લાગે છે કે થાક લાગે છે. એટલે જ જ્યારે દિવસમાં ક્યારેય કોઈને થાક લાગે છે ત્યારે એને પાણી પીવાની ઈચ્છા થાય છે અને એની જ જરૂર હોય છે, ઊંઘની નહીં. દિવસની શરૂઆત પાણીના 1 ગ્લાસથી કરો અથવા તો હું કરું છું એમ કરો. રાત્રે સૂતા પહેલા જ પાણીનો ગ્લાસ ભરીને પથારીની નજીક જ રાખો. ઊંઘ દરમિયાન તમારા શરીરની અધૂરી રહેલી પાણીની જરૂરિયાત પૂરી કરવાનો જ મુખ્ય આશય છે. જ્યારે તમે સવારમાં ઉઠીને 1 ગ્લાસ પાણી પીઓ છો ત્યારે તમારું મોટિવેશન લેવલ 3 હોય તો વધીને 4 થઈ જશે અને 4 હશે તો વધીને 5 થઈ જશે. પાંચમું સ્ટેપ, વ્યાયામ માટેનો ડ્રેસ પહેરી લો. છેલ્લું સ્ટેપ એ છે કે ઉઠ્યા પછી તમારે વર્કઆઉટ માટેનો ડ્રેસ પહેરી લેવાનો છે, જેથી તમે બેડરૂમ છોડીને તમારી ધ મિરેકલ મોર્નિંગ માટે તૈયાર થઈ શકો. કેટલાક લોકો ઉઠતા વેત શાવર લેવાનું પસંદ કરે છે, પણ હું માનું છું કે આપણે સવારે ઉઠીને પહેલા પરસેવો વહાવવો જોઈએ, પછી જ શાવર બાથ લેવો જોઈએ. તમારી શારીરિક અને માનસિક શક્તિને વધારવામાં મોર્નિંગ એક્સરસાઇઝ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે, જેનાથી તમારું ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ લેવલ ખૂબ ઊંચું જશે અને તમે આવનારા દિવસને જીતી શકશો. આપણે એક્સરસાઇઝ વિશે આગળ નવા ચેપ્ટરમાં ઊંડાણથી ચર્ચા કરીશું. ઉપર જણાવેલા 5 પગલાં લેવામાં માત્ર 5 મિનિટ જ લાગશે, પણ જ્યારે તમે એમ કરશો ત્યારે તમારું મોટિવેશન લેવલ 5 થી 6 સુધી પહોંચશે. એ સમયે તમારે શિસ્તમાં રહીને મિરેકલ મોર્નિંગ શરૂ કરવી જોઈએ. એલાર્મ વાગે ત્યારે તમારું મોટિવેશન લેવલ માત્ર 1નું જ હોય અને ત્યારે જ જો તમે પ્રતિબદ્ધતા દર્શાવી શકો, જે ખરેખર મુશ્કેલ છે. હવે ઝડપથી આપણે આળસ વિના જાગવા માટેના 5 પગલાઓ ઉપર નજર નાખીએ. નંબર 1, આગલી રાત્રે તમારો ઇન્ટેન્શન નક્કી કરો. આ સ્ટેપ ઘણું જ મહત્વનું છે. યાદ રાખો કે સવારનો તમારો પહેલો વિચાર જ સૂતા સુધીનો છેલ્લો વિચાર હોય છે, એટલે સૂતા પહેલા જ આવનારી સવારને એક્સાઇટિંગ અને પ્રોડક્ટિવ બનાવી શકાય એવા વિચારો કરવાની જવાબદારી સ્વીકારો. નંબર 2, તમારી એલાર્મ ઘડિયાળને પથારીથી દૂર રાખો. એ યાદ રાખો કે હલનચલનથી જ એનર્જી ઉત્પન્ન થાય છે. નંબર 3, દાંતને બ્રશ કરો. વધારાની તાજગી માટે સારા માઉથવોશનો ઉપયોગ કરો. નંબર 4, 1 ગ્લાસ પાણી પીઓ. જાગતાની સાથે જ જેમ બને તેટલા વહેલા 1 ગ્લાસ પાણી પીને તમારા શરીરની પાણીની જરૂરિયાત પૂરી કરો. નંબર 5, વર્કઆઉટનો ડ્રેસ પહેરી લો. સવારે ઉઠીને પરસેવો પાડીને પછી જ સ્નાન કરો. જાગવા માટે મિરેકલ મોર્નિંગની બોનસ ટિપ્સ. એટલું યાદ રાખો કે સરળતાથી અને આળસ વિના જાગવા માટેની સ્ટ્રેટેજીના આ 5 પગલાં હજારો લોકો માટે સફળ નીવડ્યા છે. એ ઉપરાંત પણ ધ મિરેકલ મોર્નિંગ અપનાવનારાઓ તરફથી કેટલીક ટિપ્સ મળી છે. ધ મિરેકલ મોર્નિંગ બેડ ટાઈમ્સ અફર્મેશન્સ. જો તમે હજુ સુધી કર્યું ન હોય તો 1 જ મિનિટમાં તમે www.miraclemorning.com રેસઓર્સિસ ઉપર જઈને ધ મિરેકલ મોર્નિંગ બેડ ટાઈમ્સ અફર્મેશન વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકો છો. બેડરૂમની લાઇટ્સ માટે ટાઈમર ગોઠવો. મિરેકલ મોર્નિંગ સાથે સંકળાયેલા એક સભ્ય
પોતાના બેડરૂમની લાઇટ માટે ટાઈમર ગોઠવે છે. તમે પણ આવું એપ્લાયન્સ ટાઈમર ઓનલાઈન ઓર્ડર આપીને કે નજીકના સ્ટોરમાંથી ખરીદી શકો છો, જેનાથી એલાર્મ વાગે કે તરત જ રૂમની લાઇટ ચાલુ થઈ જાય. કેવો સરસ ઉપાય કહેવાય કે જો અંધારું હોય તો તમને ફરીથી સૂઈ જવાની ઈચ્છા થઈ જાય, પણ જો એલાર્મ વાગે અને રૂમમાં અજવાળું થઈ જાય તો તમારું મન અને શરીર જાગવા તૈયાર થઈ જાય. તમે એવું ટાઈમર વસાવો કે ના વસાવો, પણ એટલું જરૂર કરજો કે જેવા જાગી જાઓ કે તરત જ રૂમની લાઇટ ચાલુ કરી દેવી. બેડરૂમના એસી અથવા હીટર અથવા પંખાને ટાઈમર પર ગોઠવો. મિરેકલ મોર્નિંગના એક અન્ય ચાહકે નવીન ઉપાય સૂચવ્યો છે. એ કહે છે કે રૂમના તાપમાનને રાત્રિ દરમિયાન ઠંડુ ગરમ રાખવા અને જાગવાની 10-15 મિનિટ પહેલા હૂંફાળું થઈ જાય એવું ટાઈમર ગોઠવવાથી એને રજાઈમાં લપાઈને સૂઈ જવાનું મન ન થાય અને ઉઠતી વખતે વાતાવરણ હૂંફાળું રહે તો એમાં પણ સરળતા રહે છે. આળસ વિના જાગવાની સ્ટ્રેટેજીમાં તમારી રીતે સુધારા વધારા કરતા રહો અને તમારા અનુભવો જણાવતા રહો તો એનો લાભ વધુ લોકો સુધી પહોંચાડી શકાય. તમે મારો સંપર્ક પણ સાધી શકો છો. ફેસબુક ઉપર ધ મિરેકલ મોર્નિંગ કમ્યુનિટી ઉપર અથવા તો www.miraclemorning.com રેસ્કોર્સિસ ઉપર સંપર્ક સાધી શકો છો. આ બધું સવારે ઉઠતી વખતના તમારા મોટિવેશન લેવલને તબક્કાવાર કઈ રીતે વધારી શકાય એની સ્ટ્રેટેજી માટે છે. એનો અમલ શરૂ કરી દો. કોઈ રાહ જોવાની જરૂર નથી. આજની રાતથી જ ધ મિરેકલ મોર્નિંગ બેડ ટાઈમ્સ અફર્મેશન્સ વાંચવાનું શરૂ કરી દો. તમારા એલાર્મને પથારીથી દૂર રાખો. સવારે જાગીને પીવા માટે પાણીનો ગ્લાસ ભરી રાખો અને એવો નિર્ધાર કરી લો કે સવારે તમે હજુ 2 ડગલા આગળ વધવા માંગો છો. શ્રોતા મિત્રો, અત્રે પુસ્તકની ઓડિયો બુક ભાગ 10 વિભાગ 5 આળસ વિના જાગવાની સ્ટ્રેટેજીના 5 પગલાં પૂર્ણ થાય છે. હવે પછી હું આપના માટે ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકના વિભાગ 6 ધ લાઈફ સેવર્સ તમને અધૂરપવાળા જીવનથી ખાતરીપૂર્વક બચાવી શકે એવી 6 આદતો વિશે માહિતી પૂરી પાડીશ. જલ્દીથી મળીશું ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકની ઓડિયો બુકના ભાગ 11 સાથે. ત્યાં સુધી સાંભળતા રહો મારી આ ઓડિયો બુક ચેનલ નીત FM પર સરસ મજાની નાની ટૂંકી વાર્તાઓ, બોધકથાઓ, હાસ્યકથાઓ અને સાથે જ વિશ્વ પ્રસિદ્ધ મોટિવેશનલ પુસ્તકોની ઓડિયો બુક તો ખરી જ. તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. શ્રોતા મિત્રો, આપના સારા સ્વાસ્થ્યની કામના સહ ફરી જલ્દીથી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ. અસ્તુ.